નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। મહેસાણા ખેરાલુમાં જિલ્લા કલેક્ટર દ્વારા ખેરાલુ વડનગર રોડ પર આવેલો પુલ જર્જરિત હોવાનો હુકમ કરી ભારે વાહનો પર રોક લગાવવામાં આવી હોવા છતાં અને ખેરાલુ અને વડનગર પોલીસ દ્વારા વાહનોને જતા રોકવા માટે પોઈન્ટ મૂકેલું હોવા છતાં વાહનો પસાર થતા કેમેરામાં કેદ થયા છે। જ્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ આજ રોડ પર વાહન ચાલકો પાસેથી મસમોટા તોડ કરતી નજરે પડી રહી છે, તો શું આ વાહનો જાણી જોઈને જવા દેવાતા હશે? જ્યારે બંદોબસ્ત હોવા અને મસમોટા બેનરો હોવા છતાં વાહન ચાલકો બે રોકટોક પસાર થઈ રહ્યા છે, અને એ પણ જિલ્લા ટ્રાફિકના પોલીસ કર્મીઓની હાજરીમાં। તેનું કારણ શું? જ્યારે જિલ્લા પોલીસ વડાનો આદેશ છે કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ચાલવી ના જોઈએ, તો એસપી સાહેબ આ તો કલેક્ટરશ્રીનો આદેશ હોવા છતાં પોલીસની હાજરીમાં જર્જરિત પુલ પર ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ થશે? આ પોલીસ કર્મીઓ કે જિલ્લા પ્રશાસન કે વાહન ચાલકો? અને જો આ જ રીતે ભારે વાહનો પસાર થવા દેવાતા હોય તો ગાંધીનગર અને મહેસાણાથી આવેલા એન્જિનિયરો દ્વારા કયા કારણોસર આ પુલને જર્જરિત સાબિત કર્યું, તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું માત્ર વાહન ચાલકો પાસેથી પૈસા પડાવવા આ પુલને જર્જરિત સાબિત કરવામાં આવ્યો છે?